તો અત્યાર સુધીમાં ક્યારે અને કેટલા વાવાઝોડા આવ્યા છે એની પર આપણે નજર કરીએ, એની જાણકારી અમે આપને આપીએ તો 22 ઓક્ટોબર 1975 પોરબંદર અસરગ્રસ્ત વિસ્તાર, 3 જૂન 1976 વાવાઝોડું આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાં એની અસર થઈ હતી, 8 નવેમ્બર 1982 વેરાવળમાં અસર થઈ હતી આ વાવાઝોડાની, 1 નવેમ્બર 1989 પણ વાવાઝોડું આવ્યું હતું જેની અસર પોરબંદર અને વેરાવળમાં થઈ હતી, 18 જૂન 1992 એ જે વાવાઝોડું ત્રાટક્યું હતું એની અસર મોટાભાગે દીવમાં જોવા મળી હતી, તો 9 જૂન 1998 એ વાવાઝોડું ત્રાટક્યું હતું એની અસર પોરબંદરમાં જોવા મળી હતી, 20 મે 1999 એ જે વાવાઝોડું ત્રાટક્યું એની અસર કચ્છમાં જોવા મળી હતી. મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિની વાત કરીએ 2001 થી 2019ની વચ્ચે, તો 2001માં સમય હતો 21 મે, અસરગ્રસ્ત વિસ્તાર હતા કંડલા, કોસંબા, જામનગર અને વલસાડ. 2001માં 7 ઓક્ટોબરે પણ ચક્રવાતી પ્રવૃત્તિ થઈ હતી જેમાં દક્ષિણ ગુજરાત અસરગ્રસ્ત વિસ્તાર હતો, નવસારી, વલસાડ સહિતનો જે વિસ્તાર છે. 2004માં પણ 30 સપ્ટેમ્બરે ચક્રવાતી પ્રવૃત્તિ થઈ હતી જેની અસર પોરબંદરમાં જોવા મળી હતી. 21 જૂન 2005 પશ્ચિમ ગુજરાતમાં અસરગ્રસ્ત વિસ્તારો હતા, મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિ જોવા મળી હતી. 2005માં 14 સપ્ટેમ્બરે